વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું આજે હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી છે સવારના વરસાદને, અમારે આખી રાત વરસાદ પડ્યો છે, ભૂક્કા કાઢી નાખીએ. હવે વરસાદનો માહોલ જોઈને અત્યારે થોડા સાટા આવે છે ને મેં કીધું વરસાદ ઓછો થઈ ગયો છે એટલા માટે મેં કીધું અમે આવી જાય રનિંગમાં, કેમ કે ઝાંકવાનું તો ચાલુ જ છે અમારું, કેમ કે વરસાદ જ જાય એવો હતો, ભૂક્કા કાઢી નાખ્યા વરસાદ. અને અમારા જમીનમાંથી પાણી નીકળે છે એક ઠેકાણેથી, તો અમારે બધા વૈયા છે બતાવી તો હું તમને બતાવી દઉં. તો જોવા જમીનમાંથી પાણી નીકળે. ડેડકા કેમ બોલે? એટલું પાણી જમીનમાંથી પાણી નીકળે છે. અમે તો હાથ રાખીને જોઈ લીધું કે રાજુભાઈ જાય છે નદીમાંથી તરતા તો એના ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે બિચારાનું. તો એ બધા હવે કેટલા વાગ્યાના બહુ વહેલા જાગેલા છે. અને અમારે તો વાંધો નથી આવતો, કેમ કે અમારે મકાન ઊંચા છે એટલા માટે. અને એ લોકોને બિચારાને શું કહેવાય કે અંદર ઘરમાં પાણી કરી જાય, શેટ્યું ને એવું બધું ભરી ગયું. અને રાંધવાને થોડાક લોસા પડે, વરસાદ એવો પડી ગયો અમારે રાતે. ને વાત પૂછો એવો વરસાદ પડી ગયો છે. હું તમને ખાલી અમારે ફળિયામાં પાણી જતું હોય નહીં તમને ખાલી ડેમની જેમ પાણો ભરાણો છે. તમે છત્રીની બહાર મોબાઈલ જોયો એમ તો રાખવો પડે પછી. તો જો પાણી ભરાણું હોય બધું. અહીંથી નદી જાય છે વેતી સીધી. જો આ એટલામાં અમારે છે ને વાડા થોડા કરી નાખ્યા છે ને, બધાને જમીનો મળી ગઈ છે ને એટલે વાંધો નથી આવતો. એટલે બધા વાડા કરી નાખ્યા થઈ ગયા, બધા બાવળિયા કરી નાખી વાયડું બધા. અત્યારે ખબર પડે ચોમામાં. તો અત્યારે બધા રેણ ભેળ થઈ જાય છે, વરસાદ થઈ જશે અત્યારે ચાલુ, એટલે હું છત્રી લઈને ઊભા છું. તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે છત્રી એટલે ઊભા હોય. બાકી આ બધા જાગે છે, બધા 4-4, 3-3 વાગ્યાના બધા જાગે છે. કેમ કે હું ઘરમાં વરસાદમાં પાણી ગળી ગયું છે ને એટલે વાત પૂછવામાં તમે બધા. અને અત્યારે તો શું કહેવાય કે વરસાદ ચાલુ છે એટલે આગળ જાતા આપણે બતાવત તમને બધાને. તો એવું લાગશે ને અમે જાય તો બતાવીશ તમને બધાને, બરોબર? ધોધમાર વરસાદ પડવાનું કારણ અમારું છે, કેમ કે અમે કઈ ધ્યાન આપ્યું નહીં ને સરકારી નગરપાલિકા વાળા કઈ ધ્યાન આપ્યું નહીં. પાણી જ્યાં રહેતું હશે ને બધું જાય છે બુબડા કાઢે તો ભરાઈ જશે પાણી. એટલે આ બધાને વોટ આપી દીધા આપણે ખોટા છે. કીડી મકોડા બધા મરી જાય એટલે બસ એની પાછા હું એટલે તો એ સારો વરસાદ પડી જશે અત્યારે પણ. એટલે પાછો ઘડીક રહી જશે પાછા આવી છે ઘરે, કંઈક દુકાને થોડું કામ હતું તો પાછા ગયા હતા. હવે બધા તળાવ ભરાઈ જાય, જો બધા ઘરમાં પાણી ગળી જશે. અમારા માટે લાવ્યો છે જોરદાર ને મોટી સ્ટીમ લઈને આવ્યો છું. તો હું શું આજે એકલો ઘરે, તો મને એમ છું કે હું કંઈક પ્રોગ્રામ લઈને પાછો ગામમાંથી લઈને વસ્તુ લઈને ઘરે આવું. વરસાદ હતો એટલા માટે મેં વ્લોગ ઉતારવાનો ટાઈમ હતો નહીં, તો એટલા માટે હું તમારા માટે એક લઈને આવ્યો છું મસ્ત મજાની સ્ક્રીન. અને પહેલા તો વાત કરું ને તો આપણે થઈ જાય આવી જાય ટેસ્ટ ટાઈમ, કેમ કે વરસાદ અમારા મોવામાં બહુ માથા કાઢે એવો છે. હાલો આજે તમારા માટે એક ભૂરો ઠાકોર લેવો છે મસ્ત મજાની બતાવવા માટે કઈ છે. બીજું કઈ કેમ કે થોડો ખર્ચો કર્યો છે કે એટલા માટે મારે તમને બધું બતાવું છું. કે વાળ તો પેલા મને ઠીક કરવા દો, બાકી વાળ તો આપણે એકડો જ લાગે. અને જે બધા મારો વ્લોગ જોવે છે ને બધાને ખૂબ ધન્યવાદ છે. અને આવી રીતે મને સપોર્ટ કરતા રહ્યો ને મજા આવતા રહી મને. અને આજે હું તો હાવ ફ્રી, કેમ કે વરસાદ અમારા ગામમાં બહુ પડેલો છે. અને આજની તારીખમાં તમે પણ અત્યારે જોયો જ હશે આગળ શોર્ટમાં, તો સવાર પાણી બધી જમીનમાંથી નીકળતું હતું એવું બધું કહેવાય હતું. તો કંઈક નવું બધું જોવા મળે છે અત્યારે તો ચોમાસામાં, કેમ કે ચોમાસું થોડું કામ કઠિન છે. અને એમાં એવું છે કે આજે શું કહેવાય કે મારે બધા ઘરે કોઈ છે નહીં, કેમ કે બધા ગયા છે અમારા માતાજીના મઢે. અમારા માતાજીના મઢે બધા જાય છે દર્શન કરવા, થોડુંક માતાજીનું કામ કરવા માટે. અને હું છું આજે ઘરે, કેમ કે હું ઘરે હોત નહીં, પણ આ તો વરસાદના લીધે મારું કારખાનું બંધ રહ્યું, કેમ કે મારે કામ ઉપર જવાનું બંધ રહ્યું. કેમ કે ચાલુ વરસાદે કઈ કામ થાય નહીં, કેમ કે જ્યારે કામ થાય ને એમાં તો ચાલુ વરસાદે કામ કરે તો એમ છે કે કરંટ ને એવું બધું આવે, અર્થિંગ આવે, બરોબર? મીઠો અર્થિંગ આવે, પણ ક્યારેક કેવરા ફગવી હોતે નથી. સોમામાં થોડું ધ્યાન રાખવું પડે. તો વિચાર તો મને એવું છું ને, તો હું રસ્તામાંથી પાછો આવતો ને તો ત્યારે પાછો વરસાદ પીડ્યો પાછો એમાં એ બ્લોગમાં તમને કઈ બતાવવાનું જોયું ને, કેમ કે અહીંયા વરસાદ ફૂલ પડતો હતો અને થોડીક પબ્લિક હોતો હતો. શું કહેવાય ગર્લ્સ બહુ જાજી હતી ત્યાં, એટલા માટે થોડીક આમ શરમ તો લાગે ને. બધા શું કે બધા ઓળખતા હતા મને, પણ તોય થોડીક શરમ તો આવે તો એટલા માટે. શરમ રાખી બહુ સારી નથી, શરમ નહીં રાખવાની બહુ. આ તો શું કહેવાય કે બહુ સાજી કોલેજ હતી, કોલેજમાં છે બધી ત્યાંથી છૂટીને બહાર. આજે શું કહેવાય કે ફોર્મ ભરવાના આવે ને કાંક હમણાં બધાને શું કહેવાય કે ફી ભરવાની આવે તો બધા ફી ભરવા વાળા. બાકી આજે રવિવાર છે એટલે રવિવારનો તો શું કહેવાય મારે બપોર પછી અમે રજા જ હોય અને બધા આવ્યો હોય ફોર્મ ભરવા, એટલે કઈ કહેવાય નહીં, બરોબર? તો એ બધું જો તેલ લેવા એ બધું જો તો હું તમને બધાને જણાવું કે હું લેવો છું. હું લેવો છું ઇલેક્ટ્રિક પંખો લાવેલો છું, પછી એક બેટરી લાવેલો છું, પછી બેટરીનું ચાર્જિંગ કરવાનું લાવેલો છું, ને એક લાઇટ લાવેલો છું. તો એ હું ખાસ મેં કીધું એકલો હતો ને તમે હું તમને બધાને બતાવી દઉં અને થોડો ઘણો માહિતી આપી દઉં. કીધું હું અમારું ઘર છે, એક રૂમ છે, પછી હંસા તમને દેખાતો હોય છે, શેટી તમને દેખાતી હોય છે, હા કબાટ તમને દેખાતો હોય છે, બધું તમને દેખાતું જ હશે, કેમ કે મોબાઈલનો કેમેરો છે તો તમને બધાને દેખાવાનું છે.
અને તમે બધા કહી દો તો મને કઈ વાંધો નથી. તમને તમે બધા ઘરના જ છો, તો ઘરના છો તો તમને બધાને એટલું મારે જણાવવાનું છે કે હું પંખો લાવેલો છે, પંખો તમને બતાવું તો બધું અહીંયા જ પડ્યું છે. કેમ કે મેં બધું ચાર રાખીને રાખ્યું, ખોટું ઊભું થવું પછી પાછું આમ જવું એના માટે. બરોબર, મને વાળ છે ને હરખા થઈ ત્યાં સુધી મને મજા નથી આવતી એવું છે. તો અંદાજે વાળમાં આપણે કેટલો ખર્ચો કર્યો છે જરા કોમેન્ટ કરીને કીધું છે ને જોતા હશે. પણ બધા જોવે તો છે, પણ બધા પરાણે જોવે છે. આખો બ્લોગ તો કઈ જોવાનો કોઈ ભાઈ ટાઈમ છે નહીં. અને મારે શું કહેવાય કે મારે તમને બધા ટાઈમ કાઢીને દેવો પડે. તમે કોઈ મારી ટાઈમની કઈ વેલ્યુ જ નથી કરતા. વેલ્યુ કરો ને એવું કંઈક કરો તો મને કંઈક મજા આવે. તો હાલો હું તમને બતાવું. સૌથી પહેલા તમારે ઊભું થવું હતું, લેવા તો ઊભું થવું છે બરોબર. આ રહ્યો પંખો ને આ રહી લાઈટ, આ રહી બેટરી ને આ રહ્યો બેટરો. તો તમને બધાને જો ફેસ મારું દેખાતું હોય તો ભયો ભયો, બાકી તો આ પંખો છે, આ ઇલેક્ટ્રિક પંખો છે બેટરી વાળો. અને આ છે એ બેટરી છે. આ બેટરી ના બધું એટલા માટે લાવવું પડે કેમ કે અમારા ઘરે એક છે નાનો એવો બાબો કેમ કે મારો ભત્રીજો છે. તો એ લાઈટ ને થોડું પંખાનું લાઈટ વહી જાય ચોમાસાનું હમણાં બહુ બધું કેવરાવે એટલા માટે. તો અમે લઈ આવ્યા ખાલી પંખો લઈ આવ્યો, બેટરી લઈ આવ્યા, લાઈટ લઈ આવ્યા. તો લેમ્પ કાંઈક એવો છે તો હાલો તમને લેમ્પ પેલા કરીને બતાવું બરોબર. તો જોઈએ હવે લેમ્પ કેવો થાય છે. આ બધું કરતા કરતા તો ભાવ વીતી જશે, પણ તોય આ બધું હું મેં કીધું કરી મેં કીધું તમારો બધાને થોડો ઘણો પ્રેમ વધે તો શું કહેવાય મજા આવે એટલા માટે. બીજો કઈ આપણે કઈ વાંધો નથી. આ શીખ્યા કેવરાવે છે જોજો ભાઈ. તો જો આ રહી લાઈટ, મારી મોઢા હું રાખો ને ફેસ મારો મસ્ત જાય તો લાઈટ તો થોડી ખારી પડે છે. તો તમને બધાને એ બતાવી દઉં કે મેં કઈ ડાયરેક્ટ શેડા બેડા હતા. હા જો બેટરી છે અને અહીંથી મારું ફેસ છે. મારું ફેસ કેમ દેખાય? અમારે વિડીયો બનાવવાની બધા આવી લાઈટ આવી હોય છે પણ આમાં હું અંજાઈ જાઉં છું. પણ સેમ મસ્ત મજાનું પણ રાખું મેં કીધું થોડી વાર. હા હીરો વાહ. હવે આમ કઈક આમ ગીત બીત વાગતો હોય ને લાઈટો થતી હોય મજા જ આવે રાખે. બાકી પૂરો કોમેડી તો છે ચાલો. અને આ છે બેટરીનો ડટ્ટો, એટલે કે શું કે બેટરી ચાર્જિંગ કરવાની હોય ને એનો ડટ્ટો છે. અને ડટ્ટો આવે બેટરી ચાર્જિંગ કરવાનું એટલે આમાં ડાયરેક્ટ છેડા દઈ દેવાનું, બાકી બીજું કઈ નહીં કરવાનું. તો આજનું થોડુંક આવું છે. તો આને ઘડી કરી દઈ બંધ. આને બંધ કરવા માટે હું કંઈક કરું છું, અંધાર આવવા મળ્યા બરાબર, કઈ દેખાતું નથી. તો એ બધું તો થઈ ગયું છે બરોબર. તો હજી એક થોડુંક તમે બધા રહેજો, થોડુંક હું આમથી આમ થોડુંક કરી નાખું કેમ કે મારે એક વસ્તુ ઘટે છે એ નીકળે. લાદી ઉપર લસરવાની પણ મજા આવી આવે. તો હવે આપણે પંખાની ટ્રાય મારી બરોબર. તો ચાલો, તો આ રહ્યો આપણો પંખો. છેડા ઊંધા સીધા કરવા દો તો બંધ છે. એકચ્યુઅલી બંધ છે. પેલા તો આપણે ધીમી ગતિએ ચાલુ કરી. પેલા છેડા દઈ દેવાના, પછી તમને બધાને વ્યવસ્થિત બહાર ખવડાવું એટલે મજા આવે. કેમ કે નવરા બેઠા બેઠા કંઈક તો કરવું પડે ને. તો આ નવરા બેઠા બેઠા મારો થોડોક પ્રોગ્રામ છે. તો પ્રોગ્રામ થોડાક આપણે જોઈ લઈએ બરોબર. આને થોડાક છેડા ફેરવવાના બધા ઢાળવજો, મસ્તીમાં ન લેતા. કેમ કે કેવરા થોડું છેડા ઊંધા સીધા હોય કે નહીં એટલા માટે. તો તમે છેડો દેવાનો બાકી છે દઈ દો. ધીમો છો આ રે પવન તો એવો છે ને કે જાણે મજા આવે છે એટલો પવન આવે. તો અવાજ તો દવાનો અવાજ આવે એ ખાલી હા હા તો આવું કઈક છે. એકલો એ ભાઈ રોકાય ક્યાં જાઉં કે તો ને ગજવે વેરો. તો આ ગજવવાનું કારણ જો આ બધું સુધારી મારી દે છે બેટરીમાં. ખાલી બેટરીનો પાવર જો તમે ખાલી ગાજવા માંડ્યું બધી. થોડી વાર લાઈટ કરી ને થોડી વાર આમ ફેસ મસ્ત દેખાય. હજી શેડામાં થોડો ફેસ
તો હાલો હવે હું તમને એક વસ્તુ જણાવું છું. અત્યારે આપણે પંખાની થોડી ઘણી માહિતી બતાવીને સીધા આપણે આવી જઈએ વ્લોગ. મને એક વિડીયો આવશે તમારા માટે ભાગ બીજો, કેમ કે પાર્ટ 2 આવવાનો છે. એ આવવાનો છે થોડોક મારા ઇન્સ્ટાગ્રામ વિશે, કેમ કે મેં જેટલું હું કાંઈ કર્યું છે ઇન્સ્ટાગ્રામમાં, કઈ રીતે બધું હાલ્યો છે, કઈ રીતે હું કર્યું છે એ બધું, બરોબર. તો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ફ્રેશ ને, અને શું કહેવાય તળાવ ભરેલું છે. આ પાણી બધું ઓછું થઈ ગયું છે. અહીંયા લગણ પાણી હતું, બ્લોક ઉપર આવી ગયું હતું. અને અહીંયા બધી આપણી ગાડીઓ પડી છે. જો આ દાદાની ગાડી છે, આ અમારું બુલેટ, પછી આ જીગલાની ગાડી છે સ્પ્લેન્ડર, પછી આ સ્પ્લેન્ડર ગાડી મારી છે, પછી આ મારા રાહુલભાઈની મોટા ભાઈની છે, બરોબર. પછી ઓલી ગાડી પડી મારા સુનિલભાઈની છે મોટા ભાઈ, અને એક ગાડી પડી છે જે ઓલી બાજુ ઘરમાં, તો એ છે મારા સાગરભાઈ. તો બધાને શું કહે કે ધીમે ધીમે બધા પાસે થોડુંક હાઈ લેવલમાં બધું હાલી જાય છે, કેમ કે ગાડીઓ બધા પાસે સાધનો બધા છે. હવે આને આપણે રિનોવેશન કરવાનું છે જોરદાર, નવા જતી કરવાનું છે. એ મને એમ લાગે છે ટૂંક સમયમાં આપણે બધું થાય, એટલે મેં તમારે બધાને બતાવીશું તમને બધા. એટલે બધા બહુ શું કહેવાય કે બહુ અત્યારે બહુ ખુશ ન થવાય એટલા માટે. એટલે તો થોડું કામનું આવેલું છે. જો અજાળી આવેલી છે, કામને પાર નથી. બધું આપણે અત્યારે માથે હાલે છે, બરોબર. ચાલો આજના વાતાવરણમાં આપણે એટલું જ છે. તમને વરસાદ તો કઈ રહેતો જ નથી, તો અમારે તમને હું બધું માહિતી આપો, કેમ કે હું કઈ કરતો નથી ઘરે. શું કહેવાય કે મોબાઈલ જોયા રાખું અંદર બેઠો રહો, બીજું તો કઈ કરતો નથી. ને મોબાઈલ જોઈએ ને માથું દુખવા મળ્યું છે. માથું એટલું મારું પાકી ગયું છે ને કે વાત પૂછો બધા. અને થોડુંક લીલા ઝાડમાં બધાની નયા ખાડી આવે છે, કેમ કે અત્યારે ટ્રોઈંક બોલે છે ડેડ ગાતો તમને અવાજ તો તમને બધાને આવતો જ છે. ને અત્યારે મારે બધા ઘરના આવી જશે ઘરે, તો ઘરે આવી જશે ને બધાને જમવાનું બન્યું, જમી કાઢીને બધા જમી લઈ, બરોબર. તો જમવામાં તો થોડુંક લેટ થઈ જાય, કેમ કે હમણાં બધા આવ્યા છે એટલા માટે. અને થોડીક યાદ પડી ગઈ છે હવે, થોડુંક મોડું થઈ ગયું છે. અને હું મેં કીધું હવે અહીંથી બ્લોગ મેં કીધું પૂરો કરી નાખું, બધા તમને બધાને થોડી ઘણી માહિતી આપી દો, બરોબર. શીખ આવતી હતી પણ આવતી બંધ થઈ ગઈ. અને ધીમે ધીમે બોલવાનું કારણ એ છે કે હવે મેં કીધું શું કહેવાય કે શીખમાં શું આવે બધું કંઈ ખબર જ નથી પડતી કઈ, બરોબર. તો હાલો જમીન તમને કાલે નવા બ્લોગમાં મળશું. અને પાર્ટ 2માં આપણે તમે બધા ચાર રહીએ, કેમ કે મારે થોડુંક સોશિયલ મીડિયા વિશે ભાગ બીજો બનાવું છું, બરોબર. એ ભાગ તમને બધાને બતાવવાનો છે. ત્યાં પંખા વિશે થોડી ઘણી માહિતી આપી છે ડબિંગમાં. તો હારું હાલો બધાને મળું કાલે નવા બ્લોગમાં. ને બધાને જય માતાજી ને જય માં મેળી.